નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા એક મુખ્ય સેવિકાની પોસ્ટ ઉપર ભરતી બહાર પાડવામાં આવેલી છે તેના વિશેની જે માહિતી છે તે આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ. તો વિડીયો છે છેલ્લે સુધી જોજો. હવે આપણે આગળ માહિતીમાં જોઈએ મુખ્ય સેવિકાની અંદર કેટલી પોસ્ટ છે, કેટલી વેકન્સી કેટેગરી વાઇઝ છે, કઈ લાયકાત જોશે શૈક્ષણિક, એમના વિશેની સંપૂર્ણ ડિટેલ જે છે તે આપણે આ વિડીયોમાં મેળવશું. તો સૌથી પહેલાં જો વાત કરીએ તો માત્ર મહિલાઓ માટે જે છે તે મોટી સરકારી ભરતી બહાર પાડવામાં આવેલી છે. જીપીએસએસબી મુખ્ય સેવિકા 2026 અને જગ્યા જે છે તે 169 જેટલી વેકેન્સી છે આમની અંદર. તો સૌથી વધારે જો જગ્યાની વાત કરવામાં આવે આપણે તો દાહોદ જિલ્લાની અંદર જે છે તે 24 જગ્યાઓ આપણને આપવામાં આવેલી છે. સુરતની વાત કરવામાં આવે તો 18 જગ્યાઓ છે અને કચ્છ જે છે તેમની અંદર 16 જગ્યાઓ આપવામાં આવેલી છે. બાકીના જે અન્ય જિલ્લાઓ જે છે રાજ્યના તેમાં પણ જગ્યા છે ખાલી ઉપલબ્ધ જે છે તેમની માહિતી આપણને એમની જે ડિટેલ જે એડવર્ટાઇઝમેન્ટ ઇન્ફોર્મેશન આવે આપણને એમાં આપવામાં આવેલી છે. અહીંયા મેં જે વધારે માહિતી જે છે એમની અંદર કવર કરેલી છે. તો જે દિવ્યાંગ કેટેગરીના ઉમેદવાર હોય એમની માટે ખાસ અનામત જે બેઠકો છે તે રાખવામાં આવેલી છે અને માજી સૈનિક જે એક્સ સર્વિસમેન કેટેગરી આવે તેમની માટે પણ અનામત બેઠકો રાખવામાં આવેલી છે. પ્રાથમિક યોગ્યતા આમાં શું જોઈએ, લાયકાત શું જોઈએ તેમના વિશેની માહિતી જે છે તે આપણે આમની અંદર મેળવીએ. તો જે સૌથી પહેલી જે માહિતી જે છે તે માત્ર મહિલાઓ ઉમેદવાર જે હશે તે જ આમની અંદર ફોર્મ જે છે તે ફિલઅપ કરી શકશે. અને ઉંમર મર્યાદાની વાત કરીએ આપણે તો વધુમાં વધુ 37 વર્ષની જેમની ઉંમર હશે તે લોકો આમની અંદર ફોર્મ ભરવા માટે એલિજિબલ છે. વિશેષ લાભની વાત કરીએ તો જો કોઈ વિધવા ઉમેદવાર હોય તો તેમને 5% જે ગુણ છે તે વધારાના મળવાપાત્ર રહેશે. આગળ જોઈએ તો શૈક્ષણિક લાયકાત જે છે તે આમની અંદર માન્ય ગ્રેજ્યુએશન વિષયો જે છે આમાં રાખવામાં આવેલા. ગ્રેજ્યુએશન તો ખરું જ, પણ એમાં કયા વિષય હોય તો તમે આમની અંદર ફોર્મ ભરવા માટે એલિજિબલ છો તેની માહિતી આપણને અહીંયા આપવામાં આવેલી છે. જેમાં હોમ સાયન્સ, સોશિયોલોજી, સોશિયલ વર્ક અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ જેવા સબ્જેક્ટ જો તમારે ગ્રેજ્યુએશનની અંદર હોય તો તમે આ ફોર્મ ભરવા માટે એલિજિબલ છો. આગળ વાત કરીએ તો ફોર્મ ભરવાની જે અગત્યની તારીખ આપણને અહીંયા આપવામાં આવેલી છે 18 એપ્રિલ 2026 ફોર્મ ભરવાનું શરૂ થયું છે. અને જો તમારે ફોર્મ ફિલઅપ કરવાનું હોય તો 9/5/2026 જે છે એ લાસ્ટ ડેટ છે. એમના પહેલાં તમારે ફોર્મ ઓનલાઈન ઓફિશિયલ વેબસાઇટ જે છે એમની ojas.gujarat.government.in આમની અંદર ફોર્મ જે છે તે ફિલઅપ કરવાનું રહેશે. ત્યાર પછી વાત કરીએ તો ફોર્મની જે ફી છે તે કેટલી છે તેમની વિશેની માહિતી આપણને આપવામાં આવેલી છે. તો જનરલ કેટેગરીની જે મહિલા ઉમેદવારો હોય તેને માત્ર 100 રૂપિયા ઓનલાઈન ચલણ જે ભરવાનું આવે છે ફી એ ભરવાની રહેશે. ત્યાર પછી એસસી, એસટી, એસીબીસી, ઈડબ્લ્યુએસ કેટેગરી અને પીડબ્લ્યુડી અને જે એક્સ સર્વિસમેન જે છે તે લોકોને કોઈ પણ જાતની આમની અંદર ઓનલાઈન જે ફી ભરવાની આવે છે તે ફી ભરવાની રહેતી નથી. એમના માટે જે છે ફી એ માફ છે. આગળ આ જે ઓનલાઈન અરજી કરવાની જે માહિતી આપણને અહીંયા આપવામાં આવેલી છે તે તમને હું લાઈવ વેબસાઇટ ઉપર જઈને સમજાવીશ કે કેવી રીતે તમારે ફોર્મ ફિલઅપ કરવું તે આપણે થોડી વાર પછી આગળ જોઈએ. મુખ્ય સેવિકા જે છે તેમની વિશેની ટૂંકમાં જે માહિતી છે ઓલ ઓવર જે આપણે વિડીયોમાં કવર કર્યું છે તે અહીંયા આપણને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. તો તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અમુક અગત્યની તારીખ માટે અથવા વેબસાઇટના નામ માટે. તો જો તમે આ ફોર્મ ફિલઅપ કરવા માંગતા હોય અને ફોર્મ માટે તૈયારી કરતા હોય તો જે આપણો વિડીયો છે તે તમને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ અને ખાસ ભૂલશો નહીં. અને આવા પ્રકારની અપડેટ્સ તમારે મેળવવી હોય ઓનલાઈન મોબાઈલમાં યુટ્યુબના માધ્યમથી તો તમે મારી જે ચેનલ છે તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અત્યારે કરો અને બેલ આઇકન જે છે તે ખાસ અને ખાસ અત્યારે ઓન કરી આપો એટલે તમને જ્યારે પણ કોઈ નવી ભરતી આવે ત્યારે એમની જે માહિતી છે તમને નોટિફિકેશન દ્વારા મળી રહી. તો હવે આપણે જોઈએ કે ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું તેમના વિશેની માહિતી. તો ફોર્મ ભરવા માટે આપણે બ્રાઉઝર ઉપર આવી ચૂક્યા છીએ. તો સૌથી પહેલાં બ્રાઉઝર જે હોય તેમાં આપણે વેબસાઇટ લખવાની રહેશે ojas.gujarat.government.in. આ વેબસાઇટ તમે ખોલીશો તમને આ પ્રકારનું એક ઇન્ટરફેસ જોવા મળશે. એમની અંદર અહીંયા રજિસ્ટ્રેશન બટન છે અને ઓનલાઈન એપ્લિકેશન બટન છે. જે લોકોનું રજિસ્ટ્રેશન નથી એ લોકો રજિસ્ટ્રેશન કરીને પણ ફોર્મ ભરી શકે છે અથવા રજિસ્ટ્રેશન કર્યા વગર પણ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે ઓનલાઈન એપ્લિકેશન વાળું જે અહીંયા આપણને મેનુ દેખાય છે તેમાં જઈને એપ્લાય બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી એમની અંદર જીપીએસએસબી જે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ છે તેમને સિલેક્ટ કરશો એટલે 4 અલગ અલગ જે જગ્યા છે ત્યાં
જીપીએસએસબી દ્વારા બહાર પાડવામાં આવેલ છે તે તમે જોઈ શકો છો. એમાંથી આપણે મુખ્ય સેવિકા વર્ગ જે છે એમને સિલેક્ટ કરી અને અહીંયા એપ્લાય કરવાનું રહેશે. તમે એપ્લાય બટન પર ક્લિક કરશો એટલે અહીંયા તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. ત્યાર પછી એપ્લાય નાવ બટન પર તમે ક્લિક કરશો એટલે હવે તમને એવું પૂછવામાં આવશે કે તમારી પાસે ઓજસનું રજિસ્ટ્રેશન છે કે નથી. જો છે તો તમારે એમનો રજિસ્ટ્રેશન નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ તમારી જન્મ તારીખ ફિલ કરી અને એપ્લાય વિથ OTR તમે આપશો એટલે ઓલરેડી જે તમારી OTRની અંદર ડિટેલ સેવ હશે તે તમારી ફિલ થયેલી આવશે ફોર્મની અંદર. અને જે લોકોનું OTR નથી તે લોકો OTR અહીંયાથી કરી શકે છે. OTR કેવી રીતે કરવું તેમના વિશેની માહિતીનો વિડીયો જો આપને જોતો હોય તો કોમેન્ટ સેક્શનની અંદર જણાવો કે OTR લખીને કેવી રીતે કરવું તેમની વિશેની માહિતી જે છે તે તમને હું આગળના વિડીયોમાં પ્રોવાઈડ કરી આપીશ. તો સૌથી પહેલાં અહીંયા આપણે સ્કીપ કરીએ અને ડિટેલ ચેક કરીએ કે કેવી રીતે ફોર્મમાં કઈ કઈ માહિતી આવે છે. તો સૌથી પહેલાં તો તમે એપ્લાય સ્કીપ કરશો એટલે આ પ્રકારનું ફોર્મ આખું તમને જોવા મળશે. તેમાં સૌથી પહેલાં અહીંયા જે ટાઇટલ છે મિસ, મિસિસ અને મિસ્ટર જે આવતું હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી સરનેમ, નામ અને ફાધરનું નામ. ત્યાર પછી મધરનું નામ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. પછી ફિમેલ કેન્ડિડેટ હશે એટલે એમને ફિમેલ સિલેક્ટ કરવાનું આવશે. ત્યાર પછી અહીંયા તમારે જન્મ તારીખ દાખલ કરવાની આવશે. પછી મેરિડ, અનમેરિડ જે હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી કેટેગરી ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જો કોઈ પણ કેટેગરીના તમે ઉમેદવારો હોય તો એ પ્રમાણે તમે સિલેક્ટ કરશો એટલે એ પ્રમાણે માની લો SCBCના ઉમેદવાર હોય તો તેમના વિશે અલગ માહિતી જે જરૂર પડશે જાતિના દાખલાની અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટની જે તમારે અહીંયા ફિલ કરવાની રહેશે. અને એ પણ ઇમ્પોર્ટન્ટ ડેટ વાઇઝ હોય છે એટલે જે તમારી પાસે સર્ટિફિકેટ હોય એ મુજબ જ તમારે અહીંયા ફિલ કરવાનું રહેશે. ત્યાર પછી જો આગળ જોઈએ ફોર્મની અંદર તો ઉમેદવારની માહિતીમાં કમ્યુનિકેશન જે ડિટેલ આવે એમાં તમારે એડ્રેસ તમારે દાખલ કરવાનું રહેશે, ડિસ્ટ્રિક્ટ, તાલુકો, પિનકોડ અને પછી તમારો મોબાઈલ નંબર ફિલ કરવાનો રહેશે અને ઈમેલ આઈડી અહીંયા તમારે દાખલ કરવાનું રહેશે. ત્યાર પછી જો તમારે કોઈ રમતગમતમાં ભાગ લીધેલો હોય તમે અને એમના વિશેની માહિતી તમારે અહીંયા ફોર્મમાં બતાવવી હોય તો તમે બતાવી શકો છો, અથવા નથી તમારી પાસે તો તમે નો કરી શકો છો. પછી જે લોકો ફિઝિકલી હેન્ડીકેપ હોય, PW કેટેગરીના ઉમેદવાર હોય એમને જો એમનું સર્ટિફિકેટની ડિટેલ અહીંયા ફિલઅપ કરવાની રહેશે. એમને શું અશક્તતા છે એમની જે ડિટેલ છે તે તમારે અહીંયા ફિલ કરવાની રહેશે. અને એમનો સર્ટિફિકેટ નંબર અને તારીખ તમારે અહીંયા ફિલ કરી અને અહીંયા તમારે સિવિલ સર્જને જે તમને એમનું સર્ટિફિકેટ આપ્યું હોય PWDનું એ તમારે અહીંયા ફૂલ ઇન્ફોર્મેશન સાથે પ્રોવાઈડ કરવાનું રહેશે. જે લોકો PWD કેટેગરીના નથી તેમને ડાયરેક્ટલી નો કરવાનું રહેશે. ત્યાર પછી કોમ્પ્યુટર સેક્શનનો જે વિભાગ છે એમાં ફરજિયાતપણે તમારે યસ રાખવું પડશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ જે એક્સ સર્વિસમેન કેટેગરીના ઉમેદવાર છે તેમને યસ નો. પછી વિધવા હોય કોઈ તો એના માટે યસ નો. અને ત્યાર પછી જો કોઈ સરકારી કર્મચારી હોય ગુજરાત સ્ટેટની અંદર તો એમની જે ડિટેલ છે તે તમારે અહીંયા પ્રોવાઈડ કરવાની છે. જે લોકો નથી એમને નો કરવાનું રહેશે. ત્યાર પછી જે ભાષાની માહિતી તમને છે બોલવાની, વાંચવાની અને લખવાની એમની માટે તમારે અહીંયા ટીક કરવાનું રહેશે. ત્યાર પછી હવે અગત્યની વસ્તુ એજ્યુકેશન ક્વોલિફિકેશન. કઈ કઈ એજ્યુકેશન ક્વોલિફિકેશન વાળા લોકો આમાં ઓનલાઈન ફોર્મ ભરી શકે. તો એમાં જે લોકો એલિજિબલ છે તેમની જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે અહીંયા આપણને બતાવવામાં આવેલ છે. તો એમાં સૌથી પહેલું છે બેચલર ડિગ્રી ઇન ચાઇલ્ડ ડેવલપમેન્ટ. આમની અંદર તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હોય તો પણ તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ હોમ સાયન્સની અંદર બેચલર ડિગ્રી તમે કરી હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો. પછી ન્યુટ્રિશનમાં કરી હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો. બેચલર ડિગ્રી ઇન સોશિયલ વર્ક એમાં તમારી પાસે એની ડિગ્રી હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો. અને જે લોકોની પાસે સોશિયોલોજી સબ્જેક્ટની અંદર ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હોય એ લોકો પણ આમાં ફોર્મ ફિલઅપ કરી શકે છે. એવી જ રીતે જેટલી આ ડિગ્રી બેચલર છે એમાં માસ્ટર કરેલું હોય તો પણ તમે આમાં ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરાઈ જાય આખી ડિટેલ તમારે અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. અહીંયા પર્સન્ટેજ દાખલ કરવાના છે, કયો ક્લાસ તમારી પાસે છે, કઈ યુનિવર્સિટીમાંથી તમે પાસ આઉટ કરેલું છે તેમના વિશેની માહિતી, કયા વર્ષની અંદર પાસ આઉટ કર્યું એમની માહિતી, કેટલા પ્રયત્ને તમે પાસ કર્યું તેની વિશેની માહિતી તમારે અહીંયા દાખલ કરવાની રહેશે. અને જે લાસ્ટ સીટ નંબર હોય તમારી એક્ઝામનો તે તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. ત્યાર પછી તમારે યસ બટન ઉપર ટિક કરીને સેવ ફોર્મ કરવાનું રહેશે. ફોર્મ સેવ થઈ જશે ત્યાર પછી એક એપ્લિકેશન નંબર જનરેટ થશે તેને તમારે કોપી કરી અને લખી લેવાનો રહેશે. ત્યાર પછી ફોટો અપલોડ કરવાનો રહેશે. એના માટે જે નીચેનું સેક્શન છે અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર એમાં તમારે ક્લિક કરશો એટલે અહીંયા નંબર નાખવાનો ઓપ્શન આવશે. ત્યાં તમારે નંબર દાખલ કરી જન્મ તારીખ દાખલ કરશો અને પછી એક કેપ્ચા કોડ આવે છે તે તમે ફિલઅપ કરશો એટલે આગળ ફોર્મ ખુલી જશે.
આમની અંદર જે તમારે ફોટો અપલોડ કરો છો તે 15 કેબીની જે સાઇઝ હોય એનાથી નીચી સાઇઝ હોય એ ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. અને નહીંતર ફોર્મની અંદર તમે જે ફોટો જ આવે એને અપલોડ કરી શકશો નહીં. ફોટો અને સહી તમારું અપલોડ થઈ જાય ત્યારબાદ તમારે કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી એમાં એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ ફરી વખત ફિલ કરવાનું રહેશે. ત્યાર પછી તમારે અહીંયા કેપ્ચા કોડ દાખલ કરીને ઓકે બટન પર તમે ક્લિક કરશો એટલે તમારી જે ભરેલી વિગત હશે તે તમને સ્ક્રીન ઉપર જોવા મળશે. તે વિગત ચેક કરીને તમારે લાસ્ટમાં કન્ફર્મ કરવાનું રહેશે. અરજી કન્ફર્મ તમે બટન કરશો ત્યાર પછી તમને એક કન્ફર્મેશન નંબર 8 ડિજિટનો મળશે અને એથી જે લોકો જનરલ કેટેગરીના ઉમેદવાર છે તેમને ફોર્મ ફી ભરવા માટે લાસ્ટ ઓપ્શન જે છે પે ફીસ વાળો તેમાં તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમારે તમારી ફરી વખત જાહેરાત જે છે મુખ્ય સેવિકાની તેને સિલેક્ટ કરી અને 8 ડિજિટનો જે તમારો કન્ફર્મેશન નંબર આવે તેને તમારે અહીંયા દાખલ કરી અને જન્મ તારીખ અને કેપ્ચા કોડ દાખલ કરશો. ત્યાર પછી ઓનલાઈન પેમેન્ટ ફી જે સેક્શન અહીંયા બતાવે છે તમે આ બટન પર ક્લિક કરશો એટલે તમને જે ફી ભરવાનું બારકોડ અને એટીએમ કાર્ડની ડિટેલ ફિલ કરવાનું ઓપ્શન આવે તે તમારે એલિજિબલ ઓપન થઈ જશે. તો જો આ વિડીયો આમની અંદર જો તમે ફોર્મ ભરવાના હોય મુખ્ય સેવિકાની અંદર અને એના વિશેની ભવિષ્યમાં જો કોઈ અપડેટ આવે તે તમારે મેળવવી હોય તો જે ચેનલ છે તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ અને ખાસ ભૂલશો નહીં.